આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। પહેલા વાત ફાઇનલ ફાઇટની। અમદાવાદથી સમાચાર। 2.5 કલાક બાદ આઈપીએલની ફાઇનલ ફાઇટ જોવા મળશે। આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ખિતાબી જંગ જામશે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મેચ રમાશે। સાંજે 7:30 કલાકે મેચની શરૂઆત થશે। બંને પાસે બીજું ટાઇટલ જીતવાની તક છે। ક્રિકેટ પ્રેમીઓની ભારે ભીડ ઉમટી છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં તમામ ક્રિકેટ ચાહકો પોતપોતાની ટીમને ચેરઅપ કરવા માટે પહોંચી ગયા છે। જે જમાવડો આપ જોઈ રહ્યા છો જનસેલાબનો છે। અમદાવાદમાં 2.5 કલાક બાદ આઈપીએલની આ ફાઇનલ મેચ। સ્ટેડિયમની બહાર અમે છીએ અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો નજારો પહેલા હું આપને બતાવીશ। હાલ આપ જે જોઈ શકો છો કે આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે કે જ્યાં આરસીબી અને જે છે જીટી વચ્ચે આજે મહામુકાબલો જે છે આઈપીએલને લઈને થવાનો છે અને તેને લઈને આરસીબીના ફેન્સ પણ અહીંયા પહોંચ્યા છે અને જીટીના પણ ફેન્સ આપણી સાથે છે। તેઓ પાસેથી જાણીશું। શું નામ છે તમારું, ક્યાંથી? મારું નામ પટેલ જમીન છે, હું અંકલેશ્વરથી આવું છું। ઓકે, આજે મહામુકાબલો છે જીટી અને આરસીબી વચ્ચે, શું કહેશો? આજે ખૂબ જ પ્રેશરનો મુકાબલો છે પણ ટેન્શન નથી કારણ કે અમારી પાસે ભુવી છે અને હેઝલવુડ છે। હેઝલવુડ ઓસ્ટ્રેલિયાથી છે અને ઓસ્ટ્રેલિયન પ્લેયર હંમેશા પ્રેશર સિચ્યુએશનમાં પરફોર્મ કરે છે અને હેઝલવુડ અત્યાર સુધી વ્હાઇટ બોલમાં કોઈ પણ ફાઇનલ હાર્યો નથી। ફર્સ્ટ ફોટો આ રોમારિયોએ લાસ્ટ યર શ્રેયસ અય્યરની વિકેટ લીધી હતી જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિકેટ હતી। જો શ્રેયસ અય્યર આઉટ ન થતો હોત તો લાસ્ટ યર અમે ટ્રોફી ના ઉઠાવી હોત। ને આમાં રજત પાટીદાર અને વિરાટ કોહલીનો ફોટો છે। રજત પાટીદાર અત્યારે કરંટ કેપ્ટન છે, તે ખૂબ જ સારી રીતે કપ્તાનસી કરી રહ્યા છે। તેમણે કોઈ પણ પ્લેયર પર પ્રેશર આવવા માટે નથી દીધું। આજે વન એન્ડ ઓનલી આરસીબી જીતવાની જે ફિક્સ છે। તમે કોઈને બી પૂછશો તો એ જ કહેશે કે આજે આરસીબી જીતશે અને આરસીબીને જે રીતનું આ વખતે પરફોર્મન્સ કર્યું છે, બહુ જ સારું ક્રિકેટ રમ્યું છે। દરેક પ્લેયરનું પરફોર્મન્સ એટલું સારું રહ્યું છે અને ફાઇનલમાં પણ બધાની એવી જ ઉમ્મીદ છે અને ઉમ્મીદ નથી પણ એ જ થવાનું છે કે આરસીબી જ આજે જીતવાની છે। બસ ખાલી એટલું ઈચ્છીએ છીએ કે એક હાઈ સ્કોરિંગ મેચ રહે, વરસાદ ના આવે। વરસાદનું એક તો વાતાવરણ થોડું રહ્યું હતું ગઈકાલે બી અમદાવાદની અંદર, પણ વરસાદ ના આવે, બહુ એક સારી એવી મેચ જોવા મળે તો હું એવી આશા રાખું છું કે આજે વિરાટ કોહલીની સેન્ચુરી જોવા મળે અને વિરાટ કોહલી આજે ફરીથી કપ ઉઠાઈ શકે એવી અમે આશા છે। आरसीबी में सभी फॉर्म में है, बॉलर बैटर सभी फॉर्म में। जीटी में 3 लोग फॉर्म में है, स्टार्टिंग टॉप ऑर्डर। आरसीबी जीतेगा पक्का है। उसका होम ग्राउंड जरूर, लेकिन जीतेगा आरसीबी ही आज। क्यों? उनके पास सिर्फ 3 प्लेयर हैं जो चलते हैं, वो तीनों बस आउट होते ही जीटी गई। आरसीबी के पास 11 के 11 फॉर्म में है, चाहे बॉलर रखो चाहे बैटिंग रखो। जी आ तो जीटी जीतवानी છે, ભલે કઈ બી કરી લો, ચકલા કોઈ દી બાદ ના બને। અને શું કહેશો, શું નામ છે? આ બધા કહે છે 3 આઉટ થાય, પણ 3 ને તો આઉટ કરો પેલા, પછી જીતો ને। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। મૌલિક, સ્ટેડિયમની બહાર તો જોશ હાઈ છે। ક્રિકેટ રસિકો એ પોતપોતાની ટીમને સપોર્ટ કરવા માટે ખૂબ જ આગળ અને આક્રમક જોવા મળી રહ્યા છે। તમને શું પ્રતિક્રિયાઓ મળી? દીપા, ચોક્કસથી આરસીબી અને ગુજરાત ટાઇટન્સની આજે ફાઇનલ આઈપીએલ મેચ છે। અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે ત્યાં આગળ બરાબર 7:30 વાગે આ મેચ યોજાનાર છે। તે પહેલાં સૌથી વધુ ફેન્સ જે છે તે આરસીબીના દ્રશ્યમાન થઈ રહ્યા છે। અહીંયા કેટલાક ફેન્સ છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કારણ કે ગુજરાત ટાઇટનની સાથે સાથે અન્ય આરસીબીના ટીમ, ખાસ કરી વિરાટ કોહલીના ફેન્સ અહીંયા સૌથી વધુ જોવા મળી રહ્યા છે। કયા કારણોસર આજે આરસીબીની ટીમને સपोर्ट करवा માટે आप ग्रुप साथ ही आवे छे? हाँ, आरसीबी ने सपोर्ट कर छे। आरसीबी को सपोर्ट करने के लिए हम आए हैं। આજનું પરફોર્મન્સ કેવું ઈચ્છી રહ્યા છો? ખાસ કરી વિરાટ કોહલી હોય તો વિરાટ કોહલી, પાટીદાર, विराट कोहली सबसे बेस्ट परफॉर्मेंस करेगा। आज फाइनल है और अच्छा, और हमको लगता है कि वो सेंचुरी आज मार के रहेगा। आपका क्या कहना है? आरसीबी जीतेगी, कुछ भी नहीं होगा, आरसीबी पक्का है। આપ ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા માટે આવ્યો છો, ક્યાંથી આવે છો? હું હિંમતનગરથી આવ્યો છું ગુજરાત ટાઇટન્સને સપોર્ટ કરવા। શુભમ ગિલની સેન્ચુરી ફાઇનલ છે। લાસ્ટ મેચમાં તમે એનું પરફોર્મન્સ જોયું છે અને જીટી 100% જીતે છે, 101%। ફાઇનલનો કપ જે ગુજરાત ટાઇટનના હાથમાં આવશે એવું કેવું છે? હા, 100% ગુજરાત જીતે છે આજે। કેવું પરફોર્મન્સ રહેવું જોઈએ? ખાસ કરી બોલર જે છે તેનું
ક્રિકેટરોમાંથી ખાસ બેટિંગ જો બેટિંગની વાત કરું તો લાસ્ટ પરફોર્મન્સ તમે રાજસ્થાનની સામે જોયું જ છે. આજે અફલાતૂન બેટિંગ રહેવાની છે બધાની, અને ઇવન બોલિંગ બી આ એમનું ગુજરાતનું હોમ ગ્રાઉન્ડ કહેવાય એક ટાઈપનું, એટલે કોઈ ચિંતા નહીં. આજે બંને પલ્લો અમારા હાથમાં છે, ગુજરાત જીતે છે. વરસાદ પડવાની શક્યતા લાગી રહી છે. જો વરસાદ પડે તો કેવું? वरसाद ना पड़े और आरसीबी जीतेगी, एक तरफा जीतेगी आरसीबी और विराट कोहली 101% सेंचुरी लगा के रहेगा आज. જે રીતે વિરાટ કોહલીના ફેન્સ છે તે લોકો પોતાની સેન્ચુરી ઈચ્છી રહ્યા છે. આરસીબીને જીતાડવા માટે, તેમના સપોર્ટ માટે રાજ્યભરમાંથી અલગ અલગ જગ્યાએ જે છે તે ક્રિકેટ રસિકો અહીંયા આગળ આવ્યા છે. સૌપ્રથમ વાત કરીએ તો એન્ટ્રીની, તો અત્યારે હાલ એન્ટ્રીના સ્થળે જ સૌથી વધુ ભીડ જે છે તે જોવા મળી રહી છે. તેની સાથે કિયોસ્ક એટલે કે ભીડભાડ ન થાય તે માટે પૂરતી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે. લગભગ 3000 કરતાં પણ વધુ પોલીસ અધિકારી કર્મચારીઓ જે છે તે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. સાથે એસઓજીની ટીમ, ક્રાઇમ બ્રાન્ચની ટીમ, આ તમામ લોકો જે છે તે અહીંયા આગળ તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કરી સરળતાથી તમામ ક્રિકેટ રસિકો જે છે તે અંદર પહોંચી શકે અને ક્રિકેટની મજા જે છે તે માણી શકે. આપ દ્રશ્યો જોઈ શકો છો કે અનેક ટી શર્ટો જે છે તે ક્રિકેટ રસિકોના ફેન્સ તરીકે એટલે કે આરસીબીની ટીમની જોવા મળી રહી છે. પરંતુ સ્ટેડિયમની અંદર માહોલ કંઈક અલગ જ હોય છે. ત્યાં ગુજરાત ટાઇટન્સને પણ સપોર્ટ કરવા માટે એટલા જ લોકો જે છે તે અંદર જોવા મળતા હોય છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે આજનું જે પરફોર્મન્સ જે છે તે બંને ટીમમાંથી કોનું ભારે રહે છે. ખાસ કરી ગુજરાત ટાઇટન્સને જે રીતે 4 મેચો અત્યાર સુધી જીતી છે અને સાથે આરસીબીએ 5 મેચો જીતી અને ખૂબ મોટા પોઈન્ટેથી જીત મેળવી છે, જે રીતે પરફોર્મન્સ રહ્યું છે. હવે જોવાનું હોય કે 7:30 વાગે જે રીતે ટીમની મેચ શરૂ થાય અને ત્યારબાદ જે સમાપન સમારોહ જે છે તે સમાપન સમારોહમાં ખાસ કરી આજે જે કૈલાસ ખેરનું પરફોર્મન્સ છે, ડ્રોન શો જે છે તે ડ્રોન શો પણ અહીંયા યોજાવાનો છે. એટલે ક્યાંક ને ક્યાંક ક્રિકેટ રસિકોની જે ટિકિટનો ખર્ચ છે તે ક્યાંક વસૂલ થવા માટેની આ બરાબરની ફાઇનલ મેચ જે છે તે હવે 7:30 વાગે યોજાશે. દીપા, આભાર મૌલિક, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું. હવે સંજય ટાંકનો અહેવાલ પણ જોઈ લઈએ કે કેવા પ્રકારનો જોશ છે ક્રિકેટ ચાહકોમાં. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલનો ફાઇનલ મુકાબલો આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે રમાવાનો છે અને તે પહેલાનો માહોલ આપ જોઈ શકો છો કે બંને ટીમોના ફેન્સ જે છે કે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને એક અનોખો માહોલ અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યો છે. આ જે ફેન્સ જે છે આરસીબી અને ગુજરાત ટાઇટન્સના ફેન્સ છે તેઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું. આજ आप कहाँ से आए, आपका क्या नाम? मेरा नाम विकास राजपूत है. मैं करौली राजस्थान से आया हूँ. सुबह 6:30 बजे का आया हूँ. यहाँ पे आरसीबी का जोश देख के मजा आ रहा है. वो आरसीबी जीतेगी इस बार, दूसरी बार भी आरसीबी चले हुए हम देहरादून से आ रहे हैं, हम 3 दिन से चले हुए हैं. आज आरसीबी जीतेगी, दूसरी बार आरसीबी ट्रॉफी उठाएगी इस बार. कल रजत पाटिल के वो देख के लग रहा था कि बहुत लंबे लंबे छक्के मारने वाला है और इस बार वो उसका शतक होने ही वाला है, पक्का है. आज स्टेडियम के बाद बहुत सारी बॉल स्टेडियम के बाहर गिरने वाली है. जी, बहुत ही शानदार बैटिंग की साई सुदर्शन और अपने शुभम गिल ने, और फाइनल गुजरात ही उठाएगी सेकंड बार. मैं राजस्थान भिलवाड़ा से हूँ और मैं गुजरात को सपोर्ट करने आया हूँ. गुजरात के लिए एक सॉन्ग गाना है. हमें पढ़नहार ना पाड़ी दे पाटिया, दुश्मनों ना पड़ी जाए पाटिया, रोना रंगीला मारा गुजरात ना माफिया, ए लोग पूछे आवेला कोण, गुजरात में चर्चा थी गुजरात टीम वाला डॉन. ए आरसीबी चकला कोई दी बात न बने. और आरसीबी के फैन आज बहुत ही जोश में है, लेकिन 11:30 पे वो अपना होश खो बैठेगी, क्योंकि ऑलवेज जीटी, ऑलवेज किंग. और जीटी का मतलब गुजरात का गढ़ है. ऑलवेज रबाड़ा, प्रसिद्ध कृष्णा और साई किशोर, राशिद खान सब भारी बॉलर है और रेगुलर बॉलर है. हमारा फेवरेट खिलाड़ी है विराट कोहली. मैं आरसीबी को फुल सपोर्ट करने आया हूँ. मेरे को 100% गारंटी है कि आरसीबी जीतेगी. તો પહેલા અત્યારે આપણે મેચ ને લઈને જે જોશ જે છે તે બંને ટીમના ફેન્સમાં જોવા મળી રહ્યો છે અને અત્યારથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જે છે તે આ